દ્વારકાધીશ। તો મિત્રો આજે અમે બધા નીકળ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા। આ ભાઈની ઈચ્છા એવી હતી કે ફોલોવર થાય ને 10,000 તો જ જવું, પણ એને અગાઉ જ વિચાર કરી લીધો કે તું માગે ને મને આપે એ મને મંજૂર નથી, એમનેમ થાય તો જ હતું। તો એને ડાયરેક્ટ જ ફરિયાદ કરી નાખ્યું। તો હાલો હવે બધા રિક્ષા લઈને નીકળીએ। જય કાળિયા ઠાકર। સવારમાં તો કોઈ દેખાતા નહોતા, જો અટાણે બધા મોઢા દેખાય હે। સવારમાં કોઈ નહોતું દેખાતું, હવે અટાણે બધાના મોઢા દેખાય। આ રિક્ષા જો દેખાડું દ્વારકા ટોળ કયો। ઘણા એમ કહેતા હતા કે આ સંઘ દ્વારકા નહીં પૂગે, પણ આ સંઘ પૂગશે હે। રિક્ષા લઈને નીકળે ભાઈ, આને કહેવાય હિંમત। બાકી ઘણા ફોર વ્હીલું છે તો એ નથી નીકળી શકતા। હાલો તો જય દ્વારકાધીશ। હવે સસમાં પહેરલે એક તો ટાઢોડું છે ને તે હળિયું કાઢી કાઢીને મરી જાય। હવે એમાં સોખવટ ન જ પડે એમ તમે સમજી જાય। અત્યારે જો પોરબંદર પીગ્યા, આ સુદામાજીનું મંદિર ને જો સામું દેખાતું હોય તમને, જો કેવા સૈકડા ને કબૂતરા ને ફરે। આ પોરબંદરની બજાર જો અત્યારે ખાલી દેખાય। અત્યારે રોડ વસારો અમે હાલ્યા જઈએ, કોઈ પ્રકારની બીક નથી, કેમ કે અટાણે કાંઈ ન હોય। અહીંયા 9 વાગ્યા પછી બધી દુકાનો ખુલે, 5 વાગે ટ્રાફિક થાય હજી। ઉથમી સિસ્ટમ છે આખી, મોડું બધું થાય। હાલો તો આટો મારી આવીએ। હવે ટાઢોડો છે ને બધા જો પાછા વરાયપા ભૂખા થયા। જો ગાંઠિયા હવે ખાઈ નાખવા ને, ગાંઠિયા ને પૂરી ને બધું જો ભાઈ બનાવે અત્યારે ફૂલ બગડાટી બોલાવે પોરબંદરમાં। જો જલેબીઓ ને કાંઈ ન ઘટે। જો ટાબરિયા ઉથમાં વાહા કરીને બેઠા, જો જોયું ફેરવા હા જલેબીના ઘૂસરા બધાના મોઢામાં નાખી દે એવું થાય છે। તો કેવા દાંત કાઢે હરખાણા ન્યા જઈને થાક છે ને પછી એવા મોઢા થઈ ગયા છે બધાના હે। એમાં હુતાય નથી પાછા। તો હુઈ જાવ કીધું તો એક હરામ એક જરાક સુવાય તો। અને તે હું સસમા પહેરા મોતીઓ ઉતાર્યો હા ભાઈ એમાં આ ભાઈ તો ભારી હરખમાં હતા, રાતે સસમા પહેર્યા હતા, અટાણ કાઢ નાખ અંધારા ફેરવું અંધારું। આ ગાંઠિયા નાખો ને પછી તમને જે સારું લાગે ભાઈ, કેવા બર કરે। હા લોટ છે કે દુશ્મન સમજાતું નથી ભારી મસરકી મારે, પાટલો હુંહરવો નીકળે નહીં। હાલો તો હવે ખાઈએ તો દેખાય। તો આપણે હવે ગાંઠિયા ને બાટિયા બધું ખવાઈ ગયું। હવે પોરબંદર ને વિદાય આપીએ ને સીધો દ્વારકાનો રોડ પકડ્યો। શું કે બાપુ રિક્ષા હેલો રાખે ને પોરબંદર માં રિક્ષા કહો ભાઈ। જો આ જગ્યાએ ઉભે આગળ સુદામાનું મંદિર, આ સુદામા ચોક હોય રિક્ષા ઊભી જ હોય। ભાઈઓ જો અત્યારે ટેસડા કરે કે નહીં અહીંયા આપણે જો સામે ગાંઠિયા ખાધા ને હવે જો આપણો રથ બહાર નીકળે। હાલો ભાઈ હળવે આવો જો આગળ આવો હા વરલે આમ વરલે રેડી। હાલો વરી ગયો। હાલ ભાઈ આજા તું આવી જા નીરજે હો, તું તારે નીરજ આવી જા, આપણે કઈ ઉતામ નથી। રામ સારું ને? ઓ બસ હાલો તો હળવે નિહારીએ। હાલો તો રામ જય દ્વારકાધીશ। હાલો ખડકાઈ જાવ હોતા એમ પાછા બધા। હાલો તો ખાઈ ખદોડીને આપણે ઊભો રોડ પકડો દ્વારકાનો। જાવ નેશનલ હાઈવે સિમેન્ટ પાટો કાંઈ ન ઘટે, ફૂલ બગડાટી બોલાવી દેવાની છે બાપા। કાળિયા ઠાકરના નામથી દ્વારકાને ગુંજવી દેવું બાપા। હાલો કઈ પછી મળીએ। હવે બધા ભાનમાં આવ્યા એટલે બધા બીજા તો હુંતા જ નહોતા, હું એકલો જ હૂતો હતો। હવે ઉઠીને જો બધા ચા પાણી પીવા ઉભા। ક્યાં ગામ આ કયું ગામ આવ્યું આજે હા કઈ ચોકડી? કુરંગા ચોકડી ભાઈ, કુરંગા ચોકડી જો આપણે હોટલે ચા પાણી પીવા ઉભા, કેમ કે વેલેરા હબડકા મારી લઈને વેલેરા નિહારીએ। રસ્તામાં ઉપતા જ મોડું થઈ ગયું ભાઈ। જો આપણે હોટલે ઉભા હબડકો માર્યો દ્વારકાધીશ હોટલ। વાહ આપણે વાહ દ્વારકાધીશ આ દ્વારકાધીશ જ્યાં જાય ત્યાં દ્વારકાધીશ ભેળો જ હોય। લાઈવ આદુ ખાંડો ભાઈ। જય દ્વારકાધીશ। શું કે મોજમાં ને? તો બસ બધું આગળ સૌ હબડકો માર્યો જ છે।
હવે તો નીકળીએ ધીરે ધીરે દ્વારકા દર્શન કરી લઈએ. ભરતા શું લે હવે શું લેવો? લેવાઈ ગયું ને? હવે સીધું દ્વારકા. મંદિર સિવાય ક્યાં ઊભી નથી રાખવા. આ કહી દેજો. હા, જય દ્વારકાધીશ કહી દે ને. મંદિર સિવાય ક્યાં ઊભી ન રહેવી જોઈએ. હજી ઓલા બે ટીણીયા ક્યાં ગયા? આ રહ્યા જો જોઈ લે. હિં લઈને રખડે હાથમાં. માંડ હાથમાં આવી એમ. એક ઓલી કોરા ભાગે ને કાની કોરે. જય દ્વારકાધીશ. વાહ વાહ વાહ. આજ પણ હાવ દ્વારકાધીશ દ્વારકાધીશ કરો ભાઈ. કાબડિયા ભક્તિવાન થઈ ગયા હતા. હાલો તો વેલેરા ભાગીએ. વાહ, દ્વારકાનો બોર્ડ આવ્યો. ખાલી 10 કિલોમીટર હો ભાઈ. ખાલી 10 કિલોમીટર. તો આપણે ફાઇનલી દ્વારકા પૂગી ગયા. પણ અત્યારે ટ્રાફિક થાય છે. જો ટ્રાફિક છે અત્યારે ગેટવે થી. જો સામે મંદિર તમને દેખાતું હોય છે. દ્વારકાધીશનું મંદિર હો ભાઈ. દેખાય ને? વાહ. હા હા હા. અમે હાલીને તમારે પેલા પૂગી જાવ. પાર્કિંગ કરે પાર્કિંગ. હાલો હાલો તો આગળ જઈએ. મેં જે રિક્ષા લઈ આવ્યા ને એ છે ને આખી ડિજિટલ છે. એમાં છે ને હોરન વગાડવાનું બટન નથી, પણ હોરન વગાડવા સારું એક માણસ ભેગો રહી ગયો. ફૂંક મારે ને હોરન વાગે ભાઈ. આના સારું એક માણસ સાઈડમાં રાખવો પડે આમાં, તો જ હોરન વાગે. ભૂંડી નું આવી. જોઉં મિત્રો દ્વારકાનો વ્યૂ. હાલીને જાય બધા અત્યારે. ઓહો, અત્યારે અહીંયા દ્વારકામાં ગરમી એવડી થાય. અને જો અહીંથી બધા દામોકુંડ પેલા કયું કુંડ કહેવાય એલા? મને આવડતું કદાચ હું ગોમતી ઘાટ. જો ગોમતી ઘાટ. ગોમતી ઘાટ. આમાં નામ ભૂલાઈ જાય. આમાં આવતું રહે ને તો વાંધો ના આવે. જો અત્યારે ટ્રાફિક એવડી હે, પબ્લિક એટલી નીકળે છે. હાલો તો આગળ હજી જઈએ, દર્શન કરીએ. લઈ ગયો. વાહ વાહ વાહ. ફેમસ એમ ને? વાહ વાહ વાહ. થોડું થોડું દહીં હો ભાઈ. કઈ ન કટે. રિટર્નમાં રિટર્નમાં. અરે રેડી રેડી. જઈ ગયો ભાઈ દ્વારકાની બજારમાં. ભાઈ ફૂલ ભર્યો હતા. તો હાવ શાંતિથી દર્શન કર્યો ભાઈ દ્વારકાધીશના. હવે આવ્યા જો ગોમતી ઘાટે. હા જય હો. જો અત્યારે ભાઈ તરહા થયા. જય દ્વારકાધીશ ભાઈ. ભાઈ હાલો હવે શાંતિથી બધી જગ્યાએ દર્શન કરી આવીએ. હવે બેટ દ્વારકા જઈએ ને. હાલો હવે બેટ દ્વારકા સીધા નીકળે. બપોરા કરવાના, આજ બપોરા કરવાના બાકી છે. હાલો તો મળીએ પછી. બધા જો આ વ્યૂ સારું છે ને ગાંડા થતા હોય. ખરેખર આ વ્યૂ સારું છે ને ભાઈ. જો આપણને ફોલોવર મળી ગયા દ્વારકામાં, જાજા ફોલોવર મળે. પાડો પાડો તમે ફોટો પાડો. જો હજી આપણા અમુક અમુક મુદ્દા ઓલી બાજુ ઉભા. એમ ને મજા આવે ને? તો બસ વાહ વાહ વાહ. આવી જ રીતના જોતા ગયો. હાલો ભાઈ દર્શન કરી લઈએ. તો આપણે મંદિરે ફોટા મોટા પાડી લીધા. સેલ્ફી માટે ફોટા પડ્યા. હવે હજી નીકળીએ સીધા બેટ દ્વારકા. ફોટા પાડવાના બાકી હે? એવું છે? ચાલે હજી ત્યાં ફોટા પાડવાના બાકી છે ભાઈ. ઓલો ક્યાં ગયો એક મુદ્દો? અહીંયા ગયો. હજી ફોટા પાડવા પાડવા લે. હજી નથી ધરાતો. હા તો હાલો પાડીએ. હાલો પાડીએ પાડીએ. હાલો ભાઈ હજી પસા હેઠ ફોટા પાડી લઈએ. જોતો ખરા નસીબદારના દીકરા કેનોનમાં તો ફોટા પડવે. જોઈ લે. વાહ. અરે મરી ગયા. હજી તો ઓલા 13 કેમેરો વાપરે હતા. હજી તો આમાં મોટા મોટા કેમેરા ફોટા પડવા. જોઈ લે. ઓલો એવા હાંઠિયાની જેમ સડી ગયો માથે. જો પીલો રે વાંદરો સડ્યો એમ સડ્યો. જો જોઈ લે. કા ધડી આ પેલા તારા બાપ ને ફોટા ને ઠઠો થઈ ગયો. હવે શું કરું? એ ક્યાંક લોહેર ની હોય
જોઈએ વાહ. તો અમે બધા દ્વારકાથી સીધા આવી ગયા નાગેશ્વર. હો ભાઈ, બેટ દ્વારકા મંદિરને ખુલવામાં થોડીક વાર લાગે એમ હતી, તો સીધા નાગેશ્વર આવ્યા. જો ભાઈ, વાહ, જો મહાદેવની મૂર્તિ દેખાતી તમને. વાહ, સીધા દ્વારકાથી નાગેશ્વર આવ્યો ભાઈ. નાગેશ્વર હાલો તો ભોળિયાનાથના દર્શન કરી લઈએ. મંદિરમાં અંદર આવી તો ગયા, પણ ટ્રાફિક એટલી છે ને, અમુક તો માંડી વાળું. હવે અંદર જવાની જરૂર નથી. જો ભાઈ, ભોળિયાનાથ ભલું કરે. જોવ તો ખરા ટ્રાફિક. જો વાંથી લઈને શેઠ વાં સુધી ટ્રાફિક છે, ફૂલ પબ્લિક છે. ભાઈ શું કરવું, અંદર જવું હે? હે તો ભાઈ શેઠેથી દર્શન. ટ્રાફિક બહુ છે ભાઈ, ટાઈમ ઓછો છે ને ટ્રાફિક વધારે છે, તો આપણે બહાર દર્શન કરી લઈએ. હાલો તો હર હર મહાદેવ. અહીંયા મસ્તી કરો માં, ટ્રાફિક તો જો બાપ સારી કોરા એવડી ટ્રાફિક છે. અરે ભાઈ, આ ટ્રાફિક જોઈને તો મને એમ થયું કે આ કયા દર્શનમાં વારો આવી છે. જો તો ખરા શેઠ વાંથી લઈને વાં સુધી ટ્રાફિક છે. ગજબ પબ્લિક હો ભાઈ, ટ્રાફિક જાજી છે. અરે હારું હારું હો ભાઈ. જય દ્વારકાધીશ, જય ભોળિયાનાથ. એટલે ટ્રાફિક તો જો પબ્લિક સારી કોરા. જો આજો અટાડે ફોટા પડવે ટીણીયા કૃષ્ણ. જો અહીંયા હર હર મહાદેવ કરે. વાહ વાહ વાહ, થઈ ગયો. છોકરાઓ પબ્લિકો સારી કોરા હો. મજા બહુ આવે, પણ આની કોરા વરસાદ નથી ને, ગરમી બહુ થાય. જ્યાં જોઈએ ગરમી બહુ થાય. ભૂગી ગયા સુદર્શન સેતુ. વાહ વાહ વાહ, ભાઈ ફૂલ મજો ભાઈ, ફૂલ બગડાટી બોલાવે. અરે પબ્લિક ફૂલ જલસા કરો ભાઈ. અહીંયા કાંઈ નો ઘટે. હારી મજા આવે ભાઈ, જોરદાર લોકેશન છે બાપા. હવાય એમ આવે, મોબાઈલ ઉડી જાય એવી બીક લાગે છે. એ આપણી રિક્ષા તો ભાઈ ગઈ, હવે આપણે કેમાં જાવ? એટલે ઓય વારી આવે પાછો, મને તેમ કે મૂકીને વયો જાય છે. આ ભાઈ પાછો લે, આ તો અહીંથી નહીં વાર લીધી. આને કોણ પૂકે? જોઈ લે જોઈ લે જોઈ લે. એ બાપા, એ રોંગ ટર્ન નહીં, આમ જાવું, આમ જાવું, આમ. પાછો વૈરો એ ઓલી કોર જાવું આમ. આખો સુદર્શન સેતુ જોવો આપણે, સુદર્શન સેતુ જોવો આપણે. યારે કોરા હોળિયું હોળિયું મોટું ભાઈ ગોમાઓ હોય નહીં તમે રાખી દીધી. દરિયો ખેડવાની મનાઈ હોય ને. હા, હવે રક્ષાબંધન ટુકડા ચાલુ કરીએ પાછા. હા, ત્યાં વધારે ઝીણા મોટું બધું કામકાજ જે હોય બધું કરી લે. કંઈ સર્વિસ રિપેરિંગ આ તે કંઈ પણ વસ્તુ, કેમ કે દરિયો અત્યારે તોફાન ઉપર હોય વરસાદની હિસાબે. મોટું તોફાન લે નહીં ઘણે થતી બરોબર. એ બધી અત્યારે નાખી દીધી અહીંયા. એમ ન પડે, એક કરતા એક નડિયા જેવા કઈ ઘટે જ નહીં. તો કામ ચાલુ જ છે અત્યારે, સર્વિસ ને હાથ ફેરો ઝીણા મોટું બધું કરી નાખે. એટલે આખું સિઝન પછી તમારે રસ લેવા બેહો, સિઝનમાં ખેંચી જ લેવાની છે. અત્યારે જેટલો આરામ કરવો એટલે કરી લ્યો, સિઝનમાં ખેંચી જ લેવાની. એના જેમ અત્યારે કામકાજ કરી લે તો સિઝનમાં નીકળી ખેંચી જ લેવાની. આમ જોઈ લે, બોટનો દરિયો હોય, પાણીનો દરિયો હોય, એમાં બોટનો દરિયો હોય. રોયલ માંગરોળો. જય મહાકાળી. બધાને અલગ અલગ નામ આપ્યા ને ભાઈ. તો આપણે બેટ દ્વારકાથી પાછા આ દ્વારકામાં આવ્યા સમોસા ખાવા. સ્પેશિયલ ખાવા માટે આવ્યા સમોસા ખાવા માટે. ભાઈ. જો વાકોલ કૃપાના શ્રી વાકોલ કૃપાના સમોસા ખાવા. તો ટ્રાફિક એવડી છે કે વારો આવવો અઘરો છે, મને એવું લાગે. વારો ઘડીક માંથી આવશે નહીં. અમારે એ ભૂંડા છે જો અટાણે કદાચ ધૂળ વાળા થઈ ગયા આખા. હે આજે ધૂળ હાવ મોવારા તો જાણે આમ ડામર સોટાડીને રાખ્યા એવા થઈ ગયા. આ તો જો ભપૂત ભર્યો હોઈ ગયો તો હુઈ ગયો તો ને, માટી માથું દુખે. કેમ ઉગાડવો? હા, હું એટલે જ હુઈ ગયો તો, એટલે ઉપાધિ નહીં.
એવા સારું તો હોઈ ગયો. હાલો હવે આપણે ટ્રાય કરીએ, વારો આવે તો જોઈએ. બાકી જય દ્વારકાધીશ. હાલો તો એમ ને મજા આવે ને. વાહ વાહ વાહ. હાલો ભાઈ નીકળીએ, શું થાય જોઈએ. હવે ટ્રાફિક ફૂલ હે અત્યારે. પેલા ભાઈ માંડ વારો આવ્યો ભાઈ. હે ગજબ ટ્રાફિક હતી ભાઈ. માંડ વારો આવ્યો ભાઈ. જો હવે ટીણીએ વળી ગયો સમોસા જઈ લે. ડીશું એડવાન્સ લઈ લીધી, એક્સ્ટ્રા ડીશું લઈ લીધી બધા. બાકી તો વારો નહોતો આવતો. 10-12 ડીશું લઈ લીધી એક હારે આપણે. જો આજો પાણી હારા હાર છે અટાણે. પાણી સોડાયું સાહું બધું ભાઈ મજા આવી ગયો ભાઈ. કાંઈ ન ઘટે. શ્રી વાકોલ કૃપામાં હે ને ભાઈ, દ્વારકા તમે આવો ને એટલે અહીંયા ખાવા આવી જાઓ. કાંઈ ન ઘટે બાપા. સુપર હે ભાઈ. સમોસા ને પેટીસ ને જોરદાર બનાવો બાપા. હા ખાઈ ખદોડીને પાછા હવે દ્વારકાની બજારમાં રખડવા નીકળ્યા હતા. જ્યાં બધી વસ્તુ લેવા આવ્યા હતા. અત્યારે તો ટાબરિયાવે લીધું, બાકી કોઈ કાંઈ લીધું નથી હજી. જ્યાં આ તો અત્યારે બેઠો બેઠો જોવે મોબાઈલમાં. એટલે હવે ફાયદા છે બધા. કોઈને હુંયા નથી હાલવાની કે. હવે સીધા ઘેરે જઈને હુંય જ જવાના છે. પણ ઘેરે પૂગવામાં જે 3-4 કલાક વહી ગયા. તો વાટ જોઈએ. બધાને રખડવા દો નિરાતે. બધા રખડીને આવશે ને પછી આપણે ભાગીએ. તો બજારમાં અમે રખડતા હતા ને તો ભાઈને હે ને ભાઈ મોરલી ગમી ગઈ. એ રેવા દે, તને આવડતી નથી. આગળ હેરિયું ગજવી પાછો મેલડે હતી એમને. એક તો આવડતી નથી પાછી ને આગળ હોરિયું થાય. કામ ગજબ છે. હા ઈ લઈ લે. એ હારે પૂ કરે રાખજે. એ લઈ લે તું તારે. તું એ વગાડજે, છોકરાએ વગાડશે. જઈ લે. મોરલીનો ચાહક થવા ગયો ડો. આગળ ગામમાં હેરિયું ગજવે પછી. હાલો મિત્રો, તો આપણે દ્વારકાની બજારે ફરી લીધી. હવે ઘર ભેગા થાય કે હોત. બધાને જય દ્વારકાધીશ. આજના વ્લોગને અહીંયા સમાપ્તિ આપીએ. હવે પાછા કઈ નવી જગ્યાએ જાઉં તો ત્યાંનું બતાવીશું. હર હર મહાદેવ.